નમસ્કાર દર્શક મિત્રો, આજે આખા રીંગણાની અંદર ભરાતો મસાલો છે ને ભાઈ, એ તમને આજ શીખવાડવાનો છે. કઈ રીતે બને છે ને એ હું તમને આજ શીખવાડીશ. એના માટે મેં ગોરખી ગામના રીંગણા મગાવ્યા છે. એને જો 4 છેકા મારીને એને પાણીમાં ડૂબાડી દીધા અને અત્યારે જ આપણે કાઢ્યા છે. અને હવે આપણે છે ને ભાઈ ભાવનગરી ગાંઠિયા 60 ગ્રામ લીધા છે. એને આપણે મિક્સરમાં એકદમ દરદરું પીસવાનું છે, બરાબર. એ પીસાઈ જાય ને એટલે આપણે છે ને પછી તમને બતાવીએ. જો આપણે આ ગાંઠિયાનો ભૂકો કમ્પ્લીટ થઈ ગયો છે. 40 ગ્રામ જેવો આપણે લીધો છે, તમે જોઈ શકો છો. 8 થી 10 જણા ખાઈ શકે એવા ભરેલા રીંગણા આપણે બનાવવાના. જો અત્યારે તલ નાખ્યા છે, સાથે 50 ગ્રામ તલ, 50 ગ્રામ સિંગદાણા, એને મિક્સરમાં એકદમ દરદરો પીસવાનું છે, બરાબર. એ એકદમ જો દરદરો થઈ ગયો એટલે આપણે હવે તેનો જે ભૂકો છે એ આપણે નાખશું ગાંઠિયાની ભેગો મિક્સ. એ પણ 30-40 ગ્રામ જેવો નાખશું આપણે, બરાબર. તલ ને સિંગદાણાનો ભૂકો. અને ત્યારબાદ આપણે લઈ લીધા છે આ ટોસ્ટ. બેકરીમાં તમને કોઈ પણ જગ્યાએ અત્યારે કરિયાણા સ્ટોર ઉપર મળી જાય. 4 નંગ મેં લીધા છે, બરાબર. એને આપણે જો ભૂકો કરી લીધો છે, એ ભૂકો પણ આપણે નાખવાનો છે. અને હવે આની અંદર તમે ગોળ પણ નાખી શકો, ખાંડ પણ નાખી શકો, પણ અત્યારે હું આમાં નથી નાખવાનો, બરાબર. આની અંદર જો લીલું લસણ આવી ગયું, ત્યારબાદ કોથમરી નાખી દઈશું, ત્યારબાદ આદું અને મરચાંની પેસ્ટ નાખવાની. જો આદું આવી ગયું, હવે મરચાંની પેસ્ટ નાખી થોડીક, બરાબર, 1-1, 1.5 ચમચી જેટલી. અને હવે અંદર છે ને ભાઈ મોણ માટે થોડુંક તેલ નાખવાનું છે. જો 2 થી 3 ચમચી જેટલું આપણે મોણ માટે તેલ નાખવાનું છે. અને ત્યારબાદ એની અંદર જો મરચું આવી જશે 1.5 ચમચી જેટલું, ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું, થોડીક એવી હિંગ આવી જાય. હિંગ નાખીને આપણે ધાણા જીરું નાખશું અને ત્યારબાદ મીઠું પણ નાખવાનું છે, બરાબર. આ જે મસાલો છે ને એકદમ મિક્સ થઈ જાય પછી તમને મોજ આવી જાય. જો ધાણા જીરું આવી ગયું, હવે મીઠું પણ આવી ગયું. હવે એને એકદમ છે ને મસળવાનો છે. લસણ અને કોથમરી અને જે આ બધો મસાલો છે ને એક કરી નાખવાનો. અત્યારે જે કલર બતાવી રહ્યો છે ને એ કરતાં એકદમ આખો મસાલાવાળો કલર થઈ જશે, જોઈજો તમે. અને આપણે જે ઓલા મુઠિયા બનાવીએ ને તે રીતનું એકદમ ટેક્સચર છે ને આમ છે એકદમ કડક થવા મળે ને, જો આ રીતે તેવું રાખવાનું છે. અને હવે આપણે જે રીંગણાના છેકા પાડ્યા છે ને એની અંદર આ મસાલો ભરી દેવાનો છે ભાઈ. અને જોરદાર આપણો આ મસાલો છે. આ મસાલો તમે છે ને ભાઈ કોઈ પણ શાકની અંદર જો બનાવીને નાખો ને તોય ખાવાની તમને મજા આવી જાય. અને ભાઈ આ રીંગણા જો વરાળમાં વાફીને બનાવ્યા ને તોય તમને મજા આવી જાય. અને ભાઈ જોરદાર રીતે આ રીંગણા ભરી લેવાના છે. અને આ રીતે જો તમે તમારા ઘરે રીંગણા ભરીને બનાવશો ખાવાની તો તમને મોજ પડી જશે. અને અત્યારે માર્કેટમાં લીલું લસણ મળે છે, લીલી કોથમરી, આ બધી વસ્તુ નાખીને તમે બનાવો ને ભાઈ, જોરદાર ટેસ્ટ આવે છે. અને હું તો એમ કહું કે એકવાર આ રીતે તમે ભરેલા રીંગણા બનાવો અને ભાઈ જલસો પડી જાય ને તો જ બકે. બધા રીંગણાને છે ને ભાઈ આમ દબીને ભરી દેવાનો છે મસાલો, એટલે છે ને તમને મોજ પડી જશે રીંગણાનું શાક ખાવાની. જે લોકો આ રીતે રીંગણાનું શાક બનાવતા હોય મને કોમેન્ટ કરજો. જે લોકો ન બનાવતા હોય તો એકવાર ટ્રાય કરજો, મજા પડી જશે ને તેવું આ રીંગણાનું શાક બનશે. આપણે જો આ રીતે આખા બધા રીંગણા ભરી લીધા છે, તેમ જોઈ શકો છો 1 કિલોગ્રામ. તમને આ રેસીપી કેવી લાગી મને જરૂર કોમેન્ટમાં જણાવજો.